જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો વ્લોગમાં સેટ એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો જો હું રોટલી બનાવી રહ્યો છું અને અમારા બાજુમાં ગૌતમભાઈ શાકનો વઘાર મારી રહ્યા છે અને મહેન્દ્ર અમારે વ્લોગ શૂટિંગ કરી રહ્યો છે. ગૌતમ કેવો શરમાય છે જોવો મિત્રો, જાણે છોકરી ના શરમાતી હોય એવી રીતે શરમાઈ રહ્યો છે મિત્રો. અને મિત્રો આ મહેન્દ્ર મારી રોટલીને ખામીઓ કાઢી છે, કહે છે કે કાળી બનાવી છે અને બટેકાનું શાક બનાવ્યું છે મિત્રો. અને આ બાજુ તવામાં રોટલી શેકી રહ્યો છું ને મિત્રો જો હું જમવાનું બનાવી રહ્યો છું અને પાછળ મહેન્દ્ર છે તે મારી મસ્તી કરે છે, મારી રોટલીની મજાક બનાવી રહ્યો છે બરાબર. મિત્રો એમ કહી રહ્યો છે કે તે રોટલી કાળી કાળી બનાવી છે, તો હું એને એમ કહું છું કે આટલી કાળી રોટલી પણ ક્યાં તમારા નસીબમાં હોય. તો મિત્રો અત્યારે કોઈ રૂમે નથી, એટલા માટે બધાએ દેહમાં જયેલા છે, એટલા માટે મેં જમવાનું બનાવી રહ્યા છે. અને આ બાજુ અમારા ગૌતમભાઈ શાક બનાવે છે. તો મિત્રો જો આ બે મોબાઈલ લઈને ઊભા છે અને હું રોટલી બનાવી રહ્યો છું, ખાલી 3 રોટલી બાકી રાખી છે. તો તમને બતાવજો, એક પાટલા ઉપર પડી છે અને 2 થાળમાં પડી છે. બસ 3 રોટલી બનાવી રહ્યો એટલે હું પછી નવરો થઈ જાઉં, પછી આપણે જમવાનું બેસી જવાનું છે મિત્રો. અને તમે જોઈ શકો છો કે અહીંયા બહુ ગરમી લાગે છે રહોડામાં, પરસેવા થઈ ગયો છે. અને આ બે તો કંઈ કામ કરતા જ નથી, બે આખો દિવસ મોબાઈલ લઈને ઊભા રહે છે રાતને દિવસ. જો મિત્રો કેવી રીતે એક્ટિંગ કરે છે છોકરીઓ વાળું, બે શરમાય છે, જાણે છોકરી ના હોય એવી રીતે શરમાય છે આ લોકો. અને આ બે આખો દિવસ બાયો ઇન્સ્ટાની બતા કરે છે, એટલા કે પણ એ શું કાપના આપણા માટે. મહેનત કરશો તો ફળ મળશે મિત્રો. તો મિત્રો આ બેને તો કઈ પડી જ નથી, એટલે બધું મારે જ કરવું પડે છે અહીંયા. કેમ કે અત્યારે બધા ફેમિલી પરિવાર વાળા હાજર નથી, બધા ઘરે જયેલા છે. અમે આવી ગયા છે અત્યારે સુરત. અત્યારે અમારે જમવાનું બનાવી, અને આજે રવિવાર હતો એટલે રજા હતી, એટલે અમે વહેલા થકું જમવાનું બનાવી